સૌરાષ્ટ્રની ગુણવાન ધરતી ઉપર અનેક સાધુ સંતો ભક્તો જતી સતી પીર ફકીરો થયા છે. એટલે જ સૌરાષ્ટ્રની ધરા સંતો ભક્તોની કર્મભૂમિ ગણાય છે. એના કારણે જ સંતોની સંત પરંપરામાં અનંત એવી ધારાઓ ઉતરી આવી છે. તો એ સંત પરંપરાની અમર ધારામાંથી એક મહાન સંતને આજે આપણે યાદ કરીએ. તો એ છે ભાવનગર જિલ્લાના ને સાવરકુંડલા તાલુકાનું એક પંખીના માળા જેવું નાનકડું ગામ. એ ગામનું નામ છે સાપરી. ત્યાં એવા સંસ્કારી મુસલમાન જાતિના સંધિ કુટુંબમાં કે વિક્રમ સંવત 1926 ભક્ત શ્રી સુખરામ બાપાનો જન્મ થયો હતો. પણ કહેવાય છે કે સુખરામ બાપુ ની માત્ર કે 6 વર્ષની ઉંમર હતી. એવી બાળ અવસ્થામાં તેમણે માતા પિતાનું કે સુખ ગુમાવ્યું. પછી તો સુખરામ બાપુના મોટા ભાઈ અને નાના બહેન હતા. આ કે ત્રણે ભાઈ બહેન એવા નિરાધાર બની ગયા. એટલે મોસાળ જવા નીકળ્યા. તેમનું મોસાળ ભાવનગર જિલ્લાના કે ગારિયાધાર તાલુકાના ભંડેરિયા ગામે હતું. ત્યાં ચાલતા ચાલતા પહોંચ્યા અને ત્યાં થોડા દિવસ રોકાણા. પછી ત્યાં ફાવ્યું નહીં એટલે ત્યાંથી નીકળ્યા. પણ કે બેન નાના હતા એટલે તેમને મોસાળે છોડી અને સુખરામ બાપુ અને તેમના મોટા ભાઈ ત્યાંથી ઈટિયા ગામે જવા નીકળ્યા. કારણ કે ઈટિયા ગામે તેમના સંબંધી રહેતા હતા. એટલે થયું કે તેમની પાસે જઈએ અને કંઈક મહેનત મજૂરી કરીએ. એમ કે વિચારીને બંને ભાઈ ચાલતા થયા. પણ કે ચાલતા ચાલતા સુખરામ બાપાની કે નાની ઉંમર હતી એટલે તેમને થાક લાગ્યો. એટલે મોટા ભાઈને કીધું કે ભાઈ કંઈક સાંયડો મળે તો આપણે પોરો ખાઈએ, મને બહુ થાક લાગ્યો છે. આવી જા કે વાત કરે છે. ત્યાં થોડે દૂર ભમોદરા ગામ દેખાણું. એટલે મોટાભાઈએ કીધું કે સામે જો પેલું ગામ દેખાય છે ને, એ ગામ આપણે પોરો ખાઈશું. આવે કે જ્યાં બંને ભાઈ વાતચીત કરે છે ત્યાં ભમોદરા ગામનું પાદર આવ્યું. એટલે એક ઝાડના નીચે બેઠા. પણ કે બરાબર એ સમયમાં ત્યાંના દરબાર ગોલાણ બાપુ અને ભુજ બાપુ એવા પૂર્વજન્મના એવા કોઈ પુણ્યશાળી આત્મા હશે. એટલે તેમનામાં માનવતાનો કે ગુણ પ્રગટેલો. એટલે તેઓ નિરાધાર બાળકોને આશરો આપી અને ઉછેર કરતા અને તેનામાં સંસ્કારનું ચિંતન કરતા. આવા એ પરમારથી વ્યક્તિ હતા. એમાં સુખરામ બાપુ અને તેમના મોટા ભાઈ એક ઝાડની શીતળ સાયાની નીચે બેઠા હતા. ત્યાં કે ગોળણ બાપુનો પંચાયત્યો આવ્યો અને આ બંને કુંબળા ગુલાબના ફૂલ જેવા બાળકોને રડતા જોઈ અને તેમને એવા નિરાધાર જાણી અને મોટા ભાઈને પૂછ્યું કે ભાઈ ક્યાં ગામ જવું છે અને તમે ક્યાં ગામના છો? ત્યારે બંને ભાઈએ પોતાના દુઃખની વાત કરી અને કહ્યું કે અમારે અહીંથી ઈટિયા ગામ અમારા સંબંધી રહેશે, ત્યાં અમારે જવું છે. આવી કે વાત સાંભળી અને પંચાયતે મોટા ભાઈને કહ્યું કે આ તમારા જે નાના ભાઈ છે તેમને ગોલણ બાપુના ગઢમાં મૂકી તમારે જ્યાં જવું હોય ત્યાં ખુશીથી જાઓ. તમે તમારા નાના ભાઈની ચિંતા નહીં કરતા, એ અહીંયા અમારી સાથે આનંદથી રહેશે. આવી કે પંચાયતની વાત સાંભળી અને મોટા ભાઈએ પણ વિચાર કર્યો કે ભાઈ તમારી વાત પણ સાચી. એમ કહીને કે સુખરામ બાપાને ગઢમાં મૂકી ને ગોલણ બાપુને સોંપીને પછી મોટા ભાઈ ઈટિયા ગામે જવા નીકળ્યા. પછી તો અહીંયા ગઢમાં સુખરામ બાપુ કે ગોલણ બાપુના દરબારના ગઢમાં સુખ અને શાંતિથી રહેવા લાગ્યા.
ત્યારે કે સુખરામ બાપાની માત્ર 6 વર્ષની ઉંમર હતી. એવી નાની વયમાં કે સુખરામ બાપુ પાસે ગોણાણ બાપુના પંચાયત્યા, દરબારગઢની ગાયો અને ભેંસીનું વાસીદું કરાવતા. પણ સુખરામ બાપા તેમાં પણ ખુશી અને આનંદમાં રહેતા. એટલે સુખરામ બાપા કે વહેલા ઉઠીને પોતાને સોંપવામાં આવેલું કામ રોજના નિયમ પ્રમાણે પૂરું કરતા. અને પછી તો કે ધીરે ધીરે કે સુખરામ બાપા મોટા ભમુદ્રા ગામના ભાવિક ભક્તોનું ભક્ત મંડળ હતું. આ મંડળમાં હંમેશા રાત્રે ઈશ્વર ભજનમાં બધા તલીન બનતા. અને એના જે શુદ્ધ પ્રેમ અને ભાવનો જે અવાજ આવતો એ સુખરામ બાપા રાત્રે સાંભળતા. અને હજી ભજન સાંભળતા સુખરામ બાપાને પણ રાત્રે આનંદ આવતો. પછી તો કહેવાય છે કે સુખરામ બાપા એ ગોળણ બાપુના ગઢમાંથી નીકળી અને ગામના 2-4 છોકરાઓની સાથે આ ભજન મંડળમાં કાયમ જવા લાગ્યા. અને ધીરે ધીરે સુખરામ બાપા પણ ભજન ગાવા લાગ્યા. પણ સુખરામ બાપા તો પૂર્વના એવા ભજનના પ્રેમી હતા. એટલે સુખરામ બાપુ ના ભવોભવના જે સંસ્કારો હતા એ જાગૃત થયા. એટલે જ કહેવાય છે ને કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે આખીર સંતના સંત. ઊંચ નીચ ઘરે અવતરે આખીર સંતના સંત. એ કહેવા મુજબ કે નાની ઉંમરમાં ઈશ્વર ભજનનો અને ભક્તિભાવનો સુખરામ બાપુમાં ભાવ જાગૃત થયો. એટલે પોતે રામદેવજી મહારાજના એવા ઉપાસક બન્યા અને રામદેવજી મહારાજના એ ગુણ ગાવા લાગ્યા. આટલું જ નહીં, પણ પછી તો કે વહેલા 4 વાગે પ્રભાતે ઉઠી સ્નાન પાણી કરી અને રામદેવજી મહારાજનું સ્મરણ કરવા લાગ્યા અને ભજન ગાવા લાગ્યા. પણ સુખરામ બાપાના કંઠમાં ભજન ગાવાની અલગ બહુ મીઠી અને લોકપ્રિય હતી. એટલે લોકોને તેમના ભજન ગમતા. આ જોઈને કે દરબાર ગોળણ બાપુ બહુ જ ખુશ થતા. પછી તો તેઓ હંમેશા રાત્રે કે સુખરામ બાપુ પાસે ગોળણ બાપુ બેસી અને રામદેવજી મહારાજના સુખરામ બાપુ પાસે ભજન ગૌરાવતા. ને સુખરામ બાપુને કે અમૃતમય વાણી સાંભળી અને બહુ જ આનંદિત થતા. પછી તો દરબાર ગોળણ બાપુએ કે સુખરામ બાપુનું નામ સુખરામ ગાર્ગી એવું પાડ્યું હતું. અને જ્યારે સુખરામ બાપુની કે ઉંમર 13 વર્ષની થઈ ત્યારે કે દરબારગઢના કોઠારીનું કામ સુખરામ બાપાને સોંપવામાં આવ્યું. અને આ સિવાય 50 સાતીની ખેતીમાં હંમેશા સુખરામ બાપા આંટો ફેરા મારવા જતા. છતાં સુખરામ બાપા એમાં ખૂબ જ આનંદથી રહેતા. આવી રીતે કે સુખરામ બાપા તેમનું જીવન વિતાવતા. એમાં કહેવાય છે કે બરાબર એ સમયમાં સૌરાષ્ટ્રની કે ધરતી ઉપર પ્લેગ કે મરકી નામનો ભયંકર રોગ ફેલાણો હતો. એટલે ભમુદ્રા ગામમાં આ રોગ આવતા ગામ લોકો એક પછી એક ગામ છોડીને કે પોતપોતાની ખેતીવાડીમાં ડંગા એટલે કે ઝૂંપડા કરીને રહેવા લાગ્યા. અને બધાએ નક્કી કર્યું કે જ્યાં સુધી કે આ હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી આપણે આ ગામમાં જવું નથી અને આ સીમમાં જ આ ખેતીવાડીમાં જ આપણે રહેવું છે. આવું નક્કી કરી અને અમુક ગામ લોકો રહેવા લાગ્યા. બરાબર એ વખતે કે ભમુદ્રા ગામમાં જેસર પોલીસ સ્ટેશનમાંથી કોઈ કારણસર ફોજદાર સાહેબનું મુકામ હતું. એટલે સુખરામ બાપુ જે ભજન મંડળમાં ભજન ગાવા બેસતા
તેમાંનો કોટવાળ નામે રામભાઈ ભજન મંડળનો આગેવાન હતા. એટલે ફોજદાર સાહેબનું મુકામ થવાથી તેમને બેસવા માટેની બેઠક બનાવવાની હતી. એટલે પાગરણ પથારી કે ત્યાંના જે સ્વામિનારાયણ મંદિર હતું ત્યાંથી લાવી અને ભેગું કરવાનું હતું. ને પોલીસ ખાતાએ આ કોટવાળ રામભાઈને આ કહેલું કે આ તમે વ્યવસ્થા કરી આપો. પણ કે ગામમાં ભયંકર પ્લેગના રોગ હોવાથી રામભાઈથી પાગરણ ભેગું થઈ શક્યું નહીં. એના કારણે પોલીસવાળાએ કે રામભાઈ કોટવાળને કે ભમોદરાના પાદળમાં એ બધા ધમકાવા લાગ્યા. કેમ કે તે જમાનામાં પોલીસ અને ફોજદારનું રામ રાજ્ય હતું. એટલે રામભાઈ કોટવાળને તો બરાબર ધમકાવતા હતા. પણ કે બરાબર એ જ સમયે સુખરામ બાપુ સીમમાંથી આંટો મારી અને ગઢ તરફ આવી રહ્યા હતા. તેમને કે પાદર આ રામભાઈને ધમકાવતા આ પોલીસવાળાનું આવું ખરાબ વર્તન અને જોર હુકમ જોઈને પોતાના સાથીદાર કોટવાળ માટે સુખરામ બાપાને તો દુઃખ થવા લાગ્યું અને તેમના અંતરાત્માને પણ ખૂબ જ દુઃખ થયું. જેના કારણ સુખરામ બાપુએ કે જો હુકમી સામે એટલે કે પોલીસવાળાને એવા ક્રોધના આવેશમાં આવી જઈ અને છાતીમાં કે લાકડીનો ઠોંસો માર્યો. પણ આ તો રાજશાહી જમાનો, દરબારો અમલદાર જરાય નમતું આપતા નહીં, તેમજ મળવા પણ જતા નહીં. અને અમલદારોને કે કામકાજ હોય તો દરબારગઢમાં દરબાર પાસે જવું પડતું. પછી તો એ પોલીસવાળાએ જેસર ફોજદારને સુખરામ બાપુએ જે લાકડીનો ઠોંસો માર્યો તેવી ફરિયાદ કરી. પણ આ ગામમાં ભજન મંડળી હંમેશા ઈશ્વર ભક્તિમાં આનંદ માણતી. એ બધાની પોલીસવાળાએ કે માહિતી મેળવી અને પછી તો જેસર ફોજદારને દરબારગઢમાં કે ગોળણ બાપુ ઉપર એની ચીઠી મોકલી અને ચીઠીમાં લખ્યું કે તમારી જે ભજન મંડળીવાળા છે તેમને જેસર થાણામાં મોકલો. પછી તો ગોળણ બાપુના કહેવાથી કે ભજન મંડળી અને સુખરામ બાપુ ને બધા ભમોદરાથી જેસર જવા નીકળ્યા. પણ રસ્તામાં કે ચાલતા જાય છે અને સુખરામ બાપુએ કે રામદેવજી મહારાજને વિનંતી કરી કે હે પરમ કૃપાળુ પરમાત્મા રામદેવજી મહારાજ, જો મેં સાચા દિલથી અને શુદ્ધ ભાવથી આપના ભજન ગાયા હોય તેમજ આપનું સ્મરણ કર્યું હોય તો અમારી ઉપર આવે પડેલા આ સંકટનું પ્રભુ તમે નિવારણ કરજો. જેમ કૌરવની સભામાં દુશાસન કે દ્રૌપદીના શિર ખેંચી રહ્યો હતો ત્યારે દ્રૌપદીએ જગતપિતા કૃષ્ણને હૃદયથી પ્રાર્થના કરી ત્યારે તેની વારે પ્રભુ પધાર્યા હતા. તે પ્રસંગને યાદ કરી તમારું બિરદ સંભાળી અને અમારી વારે પ્રભુ પધારજો. આવે કે સુખરામ બાપાએ હૃદયના શુદ્ધ ભાવથી પ્રાર્થના કરી. પછી તો ધીરે ધીરે કરતા જેસર ગામ ગયા. તે સમયે ત્યાં પોલીસ થાણામાં મહુવાથી ટીપેરૂટી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબના મુકામ હતા. એટલે પોલીસવાળાએ ખબર આપ્યા કે ભમોદરાથી ભજન મંડળી સાહેબ હવે આવી ગઈ છે. પછી તો કહેવાય છે કે એક પછી એકને નામથી બોલાવી અને સાહેબ ધમકાવા લાગ્યા. એમ કરતાં કરતાં કે એ વખતે સુખરામ બાપુની વારે કે રામદેવજી મહારાજ પધારેલા. એટલે પોલીસવાળાને સુખરામ બાપુનું નામ જ ન યાદ આવ્યું અને ફોજદાર સાહેબે સુખરામ બાપુને તે બોલાવી જ ન શક્યા. પછી તો બધા ભજન મંડળીવાળાને રજા આપી ત્યારે સુખરામ બાપુને મનમાં કે વિચાર આવ્યો કે રામદેવજી મહારાજનું સાચા દિલથી અને શુદ્ધ ભાવથી સ્મરણ કરવાથી રામદેવજી મહારાજ જરૂર
અત્યારે મારી વારે પધાર્યા હોય. એટલે જ આ ફોજદાર મને બોલાવી ન શક્યા. આવો કે સુખરામ બાપુના દિલમાં શું સંકલ્પ થયો કે આ સંસાર અસાર છે અને સાસો સાર તો રામદેવજી મહારાજના સમરણ ભજનમાં છે. આવો દૃઢ વિશ્વાસ રાખી સુખરામ બાપુ કે રણુજાના રાજા રામદેવજી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે રામદેવજી મહારાજ, તમે મારી ઉપર કૃપા કરી મને કોઈ સાધુ પુરુષનો ભેટો કરાવી આપો, કારણ કે મારે સારા સદગુરુ પાસેથી કંઠી બંધાવી તેમના શરણે જાય અને પ્રભુ મારે આપનું ભજન કરવું છે. આવો કે સુખરામ બાપાના અંદર શુભ સંકલ્પ ઉઠ્યો. એટલે ત્યાર પછી સુખરામ બાપુ કે ભમુદરામાંથી અલીભાઈ નામના સિપાઈ અને કાબાભાઈ નામના ભરવાડ સાથે કે સુખરામ બાપુ એ દરબાર ગોલાણ બાપુની રજા લીધા વિના ભમુદરાથી કે વહેલી સવારે નીકળી ગયા અને છેલડા ગામે ગયા. ત્યાં અલીભાઈએ સુખરામ બાપુને એવી વાત કરી કે આપણે બાપુ ગોલાણ બાપુની રજા લીધા વિના નીકળ્યા છીએ, તો આપણને ગોલાણ બાપુ ઠપકો આપશે, તેથી મારે આપની સાથે નથી આવવું. એમને કહીને કે અલીભાઈ શેલણાથી જ ભમુદરા પાછા ફેર્યા. પછી તો સુખરામ બાપુ અને કાબાભાઈ ભરવાડ બે રહ્યા અને એ ચાલતા ચાલતા કે વંડા ગામ આવ્યા. ત્યારે કાબાભાઈ ભરવાડ પણ સુખરામ બાપુને કહેવા લાગ્યા કે મને પણ ગોલાણ બાપુના ઠપકાની બીક લાગે છે, એટલે મારે પણ આપની સાથે આવવું નથી. ત્યારે સુખરામ બાપા કે કાબાભાઈ ભરવાડને ખૂબ સમજાવે છે, છતાં કાબાભાઈ વંડાથી ભમુદરા પાછા જ ફેર્યા. પછી તો કહેવાય છે કે સુખરામ બાપા એકલા જ રહ્યા. પણ સુખરામ બાપા તો દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ રાખીને કે એકલા ચાલતા રહ્યા અને કે ચાલતા અમરેલી ગયા. અને અમરેલી ત્યાં ઓધા ભગત વાજાની જગ્યા હતી, ત્યાં બાપુ પહોંચ્યા. ત્યાં કે વાળું પાણી કર્યા પછી એ જગ્યાના નિયમ મુજબ ભજન કીર્તન હરિભક્તો કરતા. એટલે ધીરે ધીરે કરતા કે હરિભક્તોએ એ ભજન કીર્તન શરૂ કર્યા. એટલે સુખરામ બાપાને થયું કે અરે આ તો સોનામાં સુગંધ ભળી, એમ કહીને સુખરામ બાપુ તો એવા આનંદમાં આવી ગયા. અને જે ચાલતાનો થાક હતો એ થાકનો પણ બાપાને ખ્યાલ ન રહ્યો. પછી તો ભજન કીર્તનના એ મંગલ પ્રસંગે કે સુખરામ બાપુએ પણ ભજન ગાવામાં ભાગ લીધો. એટલે કે પોતે હાથમાં રામસાગર લઈ અને સુખરામ બાપા કે ભજન ગાવા લાગ્યા. પણ કે ભજનમાં એવા તલીન થઈ ગયા કે સુખરામ બાપાની શુદ્ધ બુદ્ધ વિસરાઈ ગઈ અને સર્વ હરિભક્તોને પણ એવા ભાવ વિભોર બનાવી દીધા. કેમ કે સુખરામ બાપુનો કંઠ ખૂબ મધુર અને મીઠી વાણી અને બાપાની ગાવાની અલગ સારી જોઈ અને એ પ્રસંગે કે એવા ઓધા ભગત પણ બહુ જ ખુશ થઈ ગયા. અને પછી તો કહેવાય છે કે ઓધા ભગતે સુખરામ બાપાને કે 4 દિવસ માનવતા મહેમાન તરીકે આદરમાન આપી અને જગ્યામાં રોક્યા. પછી સુખરામ બાપાએ કે જ્યારે ઓધા ભગત પાસે વિદાય માગી ત્યારે ઓધા ભગતે સુખરામ બાપાને પૂછ્યું કે આપ સરીને અહીંથી કઈ તરફ જવું છે? ત્યારે સુખરામ બાપાએ કીધું કે ભગત બાપા, મારે તો અહીંયાથી 33 કરોડ દેવતાનું બેસણું, એટલે કે જ્યાં ગિરનાર પર છે ત્યાં મારે ગિરનાર જવું છે.
અને ત્યાં જઈ સારા સદગુરુને મેળવી અને મારે પ્રભુ ભક્તિ કરવી છે. આવી સુખરામ બાપાની ગુરુ મેળવવાની જિજ્ઞાસા જોઈ ને વોધા ભગતે સુખરામ બાપાને કહ્યું કે ભગત, તમને સાચા સદગુરુ મેળવવાની ભાવના હોય તો તમને મારા ગુરુ મહારાજની પાસે લઈ જાઓ, કેમ કે તે મહાન સમર્થ અને ગુરુ તરીકે સ્વીકારવા લાયક છે. ને તેમનું નામ છે બુદ્ધગર બાપુ. જો ભગત આપની ઈચ્છા હોય તો મારા મહાન સમર્થ ગુરુનો આપને ભેટો કરાવી આપું. આવી ઓધા ભગતના મુખમાંથી નીકળતી અમૃતમય વાણી સાંભળી અને સુખરામ બાપુને સદગુરુ મેળવવાની જિજ્ઞાસા જાગી. પછી તો બંને એવા ઈશ્વરના લાડીલા ભક્તો કે અમરેલીથી જૂનાગઢ જવા માટે પગપાળા ચાલતા નીકળ્યા અને ચાલતા ચાલતા સાસણના જંગલમાં, જ્યાંથી શેત્રુંજી નદી ઘૂઘવાટા કરતી નીકળે છે અને આડોશી પાડોશીની ગુફાઓમાં 100 સિંહોના જ્યાં બેસણા છે અને એની ગર્જનાઓ સંભળાય છે, એવી પવિત્ર ભૂમિ પર કે પુંજચરી બુદ્ધગરી બાપુનું આસન છે. એટલે બાપા કહીને આસન જમાવી અને 8 પોર કે પ્રભુ સ્મરણમાં રહી અને એવી નિજાનંદની મસ્તીમાં મસ્ત બની અને બાપા ત્યાં બેઠા હોય છે. એટલે કે ઓધા ભગત એ પવિત્ર ભૂમિને કે જઈ અને નમસ્કાર કરે છે અને પછી ત્યાંથી જ્યાં સાંખ્યાની ખોડિયાર છે અને તે ભોંયરું છે ત્યાં આવ્યા અને તે જગ્યામાં 3 દિવસ કે ઓધા ભગત અને સુખરામ બાપુ બુદ્ધગરી બાપુના દર્શન અર્થે ત્યાં બેઠા. અને જ્યારે કે ત્રીજા દિવસે સૂર્ય ઉગ્યો થયો અને તેની સોનેરી કિરણો ધીરે ધીરે કે ભૂમિ પર પથરાઈ રહી હતી અને પક્ષીઓનો મધુર અવાજ સંભળાઈ રહ્યો હતો. ફૂલો કે ખીલી રહ્યા હતા, ભમરાઓ ગુંજન કરતા આવી રહ્યા હતા. તેવા સમયે કે બુદ્ધગર બાપુનો મિલાપ થયો. એટલે ઓધા ભગતે અને સુખરામ બાપુએ કે બુદ્ધગર બાપુના શરણમાં દંડવત પ્રણામ કર્યા. પછી કે ઓધા ભગતે બુદ્ધગર બાપુને કે સુખરામ બાપાની ઓળખાણ કરાવી અને બુદ્ધગર બાપુને કે 2 હાથ જોડી અને ઓધા ભગતે વિનંતી કરી કે ગુરુદેવ, આ ભગતને આપના શરણે લાવ્યો છું, એટલે આપના શરણે લઈ તેમને ઉપદેશ આપો. આવી ઓધા ભગતની વિનંતી સાંભળીને બુદ્ધગર બાપુએ કે સુખરામ બાપુની સામે કરુણાની દ્રષ્ટિ કરીને જોયું. એટલે સુખરામ બાપુને કે ઓળખી ગયા. પણ જેમ ઘટાઘૂટ ઝાડમાં જેમ ફળ પાકે ને પક્ષીઓ એને ગોતી લે છે, એમ પૂર્વજન્મના અંકુરિક આત્માને પરમ કૃપાળુ સદગુરુ ગમે ત્યાંથી ગોતી લે છે અને તેની ઉપર કૃપા કરી અને તેને અનંતની યાત્રા કરાવે છે. તેવી જ રીતે કૃપા કરીને બુદ્ધગર બાપુએ સુખરામ બાપુની સામે જોતા જ ખ્યાલ આવી ગયો કે આ યુવાન વૈરાગી અને મુમુક્ષુ છે. એમ જાણીને બુદ્ધગર બાપુ ખુશ થયા. પછી તો સુખરામ બાપુ ઉપર કે હાથ મૂકી અને કૃપા દ્રષ્ટિ ઉતારી. પણ કૃપા દ્રષ્ટિ પડતા જ સુખરામ બાપુના રોમે રોમે કે જ્ઞાનના દીવડા પ્રગટી ગયા અને અંગે અંગમાં આનંદ સમાતો નથી. એવી આનંદની કે હેલી સડી. કેમ કે જ્યારે ગમતી વસ્તુ ગોતે ન જળતી હોય અને જ્યારે એક સદગુરુ પાસેથી પ્રેમ થકી એ પ્રાપ્ત થાય છે, ત્યારે અંગે અંગમાં એવો આનંદ છલકાઈ આવે છે. એ ઘટના પણ સ્વાભાવિક છે, કારણ કે તે જ્ઞાન, ભક્તિ અને પ્રેમ હોય છે.
પછી તો કહેવાય છે કે પરમ કૃપાળુ શ્રી સદગુરુ બુદ્ધગર બાપુએ કે સુખરામ બાપુને ગુરુ મંત્ર આપી અને આજ્ઞા કરી કે તમે હવે ભમુદ્રા જઈને ઈશ્વર ભજન એટલે કે રામદેવજી મહારાજનું ધ્યાન લગાવો, જીવ પ્રાણી માત્રની સેવા કરો, કોઈ રાહ સુકેલાને સત્યનો રાહ બતાવો. આવી જે બુદ્ધગર બાપુએ કે આજ્ઞા બતાવી તે આજ્ઞાને સુખરામ બાપુએ શિર ઉપર ચડાવી ને પછી બુદ્ધગર બાપુના શુભ મંગલમય આશીર્વાદ મેળવી અને બુદ્ધગર બાપુના શરણોમાં દંડવત પ્રણામ કરી ત્યાંથી ઓધા ભગત અને સુખરામ બાપુ કે પગપાળા એ સાસણના ગીર જંગલમાં ચાલતા થયા અને ચાલતા ચાલતા કે ઓધા ભગત સીધા અમરેલી ગયા અને સુખરામ બાપુ સીધા ભમુદ્રા પોતાની પવિત્ર ભૂમિમાં આવ્યા. પણ ગામમાં નહીં આવતા પ્રેમજીભાઈ ભલાણી નામના ખેડૂત સાથે સુખરામ બાપુને ખૂબ જ સારી મિત્રતા હતી. એટલે સુખરામ બાપુ સીધા રાત્રે કે તેમના ખેતર ગયા અને પ્રેમજીભાઈ ભલાણીને સુખરામ બાપુ કહેવા લાગ્યા કે મારે હવે મારી જિંદગી પ્રભુ ભજનમાં પ્રસાર કરવી છે, એટલે તમે તમારા ખેતરના શેઢે માથાબૂટ ખાડો ખોદી આપો, એટલે હું તેની અંદર બેસી શીતળ સાયામાં ઈશ્વર સ્મરણ કરું. એમ કહીને સુખરામ બાપાએ પ્રેમજીભાઈને કીધું કે આ વાત તમારે કોઈને કરવી નહીં, આ વાત તો તમે અને હું બે જ જાણીએ, એટલે આ વાતને ગુપ્ત રાખવાની ભલામણ કરી. કેમ કે પ્રેમજીભાઈ સુખરામ બાપાના અંતરના સ્નેહી હતા, એટલે તેમણે સુખરામ બાપુને એક માથાબૂટ ખાડો ખોદી આપ્યો અને પછી સુખરામ બાપુને વિનંતી કરીને કીધું કે આપ શ્રી આ શાંત જગ્યામાં રામદેવજી મહારાજનું ધ્યાન ભજન કરવા આસન લગાવો. પછી કહેવાય છે કે સુખરામ બાપુ ત્યાં આસન લગાવ્યું અને સદગુરુ બુદ્ધગર બાપુ પાસેથી જે જ્ઞાન મેળવ્યું હતું તે આધારે એકસીતે રામદેવજી મહારાજનું ધ્યાન લગાવી અને 21 દિવસ ધ્યાન મગ્ન રહ્યા અને કે રામદેવજી મહારાજનો સાક્ષાત્કાર કર્યો. પણ કહેવાય છે ને કે જ્યારે જંગલમાં સંદરનું ઝાડ ઉગે છે અને જ્યારે પાકે છે ત્યારે 4 ગાવ કે સંદરની સુવાસ આપે છે, તેવી જ રીતે જેનામાં પ્રેમ ભક્તિ અને જ્ઞાનરૂપી ફૂલો ખીલે છે એની સુવાસ સારી ધામ પહોંચે છે. તો એ સુવાસ આજુબાજુના ગામમાં છૂપી કેમ રહી શકે? એટલે બરાબર આ જ અરસામાં ભમુદ્રાના દરબાર ગોલણ બાપુનું કે અવસાન થયું અને દરબાર શ્રી ગોલણ બાપુના 2 દીકરા હતા, મોટા કાથડ બાપુ અને નાના જીવા બાપુ. તે વખતે બંને ભાઈઓ જુદા રહેતા. પણ કહેવાય છે કે પ્રેમજીભાઈ ભલાણીના ખેતરના શેઢે ખાડામાં બેસીને સુખરામ બાપુ તો રામદેવજી મહારાજનું ધ્યાન ભજનમાં તલ્લીન થતા 21 દિવસ વીતી ગયા. એટલે પ્રેમ ભક્તિ અને જ્ઞાનની સુવાસ ફેલાણી અને એ સુવાસ પ્રેમજીભાઈને આવી, એટલે પ્રેમજીભાઈથી એ વાત ને સુવાસ છુપી ન રહી શકી. એટલે સુખરામ બાપુએ જે વાત કરવાની ના કહી હતી તો એ પ્રેમજીભાઈથી આ વાત ગુપ્ત ન રહી શકી. અને ગોળણ બાપુના મોટા દીકરા કાથડ બાપુને જઈને કહ્યું કે સુખરામ બાપુ મારા ખેતરના શેઢે ઈશ્વર ભજન કરવા બેઠા છે. આવી પ્રેમજીભાઈ પાસેથી વાત સાંભળી ને શ્રી કાથડ બાપુ તરત જ સુખરામ બાપુને કે મળવા ગયા અને સુખરામ બાપુને વિનંતી કરીને કહેવા લાગ્યા કે આપ શ્રીને રામદેવજી મહારાજનું ધ્યાન ભજન કરવા બેસવું જ હોય તો અહીંયા સીમમાં નહીં, પણ તમે મારી વિનંતીને માન આપી અને મારી પાર્ટીમાં પધારો. ગામના પાદર એક નાની સી ઓરડી છે, તેમાં બેસીને તમે રામદેવજી મહારાજનું ધ્યાન ભજન કરો અને ગામ લોકોને પણ ધ્યાન ભજન કરાવો અને એવા સત્યનો માર્ગ બતાવો. આવી કે કાથડ બાપુની વિનંતીને સુખરામ બાપુએ સ્વીકારી
અને પછી ગામના પાદર પધાર્યા. ત્યાં એક નાની છે સુંદર ઓરડી હતી. એ ઓરડી કાથડ બાપુએ કે સુખરામ બાપુને સદાય માટે આપી દીધી અને કહ્યું કે આ ઓરડીમાં બેસીને તમે રામદેવજી મહારાજનું ધ્યાન ભજન કરી અને આ ઓરડીને એવું મંદિર બનાવો. પછી તો સુખરામ બાપુ કે ઓરડીમાં બેસી અને રામદેવજી મહારાજનું ધ્યાન ભજન કરવા લાગ્યા અને ધીરે ધીરે કરતાં એ ઓરડી મંદિરનો આકાર લેવા મળી અને ધીરે ધીરે કરતાં કે એ ઓરડી મંદિર બનવા લાગ્યું. કારણ કે તે વખતે સુખરામ બાપુએ ઓરડીમાં કે રામદેવજી મહારાજની પાલખી અને લીલુડા ઘોડાલાની સ્થાપના કરી હતી અને રાત દિવસ કે સુખરામ બાપુ રામદેવજી મહારાજનું ધ્યાન ભજન કરતા, એટલે એ જગ્યા આજે મંદિર બની ગયું. કેમ કે તે જગ્યાએ આજે પવનકુમાર હનુમાનજી દાદાનું મંદિર છે. અને પછી સુખરામ બાપુએ કે પોતાની યાદીમાં 3 મેળા અને 4 સપ્તાહો કરી હતી. અને સુખરામ બાપુના શિષ્યોમાં કે મોટા શિષ્ય ગરીબદાસ બાપુ હતા. પણ કે તે સુખરામ બાપુના જ્યારે શિષ્ય થયા ત્યારે સુખરામ બાપુને ગરીબદાસ બાપુએ કહ્યું કે હું આ આશ્રમ ને ગામમાંથી જોડી ફેરવી અને ભજન કરું. ત્યારે સુખરામ બાપાએ કહ્યું કે જોડી જો ફેરવી હોય તો તમે અહીંયાથી નુરાપીર દાદાની દરગાહે જાઓ ને ત્યાં જોડી ફેરવો અને ભજન કરો, તો એક દિવસ તમારા ભજનની સુગંધ ફેલાશે. પછી તો કે સુખરામ બાપુના કહેવા પ્રમાણે ગરીબદાસ બાપુ એ ઉજ્જળ દરગાહમાં કે કડબની ઝૂંપડી કરી ને નુરાપીર દાદાની દરગાહમાં એ રહેવા લાગ્યા. ને હાલ સુખરામ બાપુના આશીર્વાદથી નુરાપીર દાદાનો આશ્રમ ખૂબ જ વિકસ્યો. પણ કહેવાય છે ને, જ્યાં ટુકડો ત્યાં ઈશ્વર ઢુકડો, એમ ત્યાં કાયમ ટુકડો ચાલુ છે. એટલે ત્યાં નિયમિત ભજન અને ભોજન થાય છે. એના કારણે કે નુરાપીર દાદાની માનતાઓ ખૂબ આવે છે. આજે એ નુરાપીર દાદાનો આશ્રમ એક કે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ નુરાપીર દાદાનું આશ્રમ કે ભમુદરાથી 2 માઇલ દૂર અને ઘોબા ગામથી 2 માઇલ દૂર અને હિપાવડલી ગામથી 2 માઇલ દૂર, એમ આ 3 ગામના તરપેટે આ આશ્રમ આવેલો છે. પછી સુખરામ બાપુના બીજા શિષ્ય એટલે બીજી શાખા ધાર ગામે છે. ત્યાંના ભક્ત શ્રી લક્ષ્મણ બાપુ સંવત 1997 વૈશાખ માસમાં સુખરામ બાપુના કે શિષ્ય થયા અને ત્યાં હાલ શંભુ બાપુ ગાદીએ છે. આવી રીતે કે સુખરામ બાપુની અમરધારા ગંગા, યમુના અને સરસ્વતીની જેમ અવિરત ચાલતી આવે છે. પછી તો કહેવાય છે કે સુખરામ બાપુ એ અનેક જીવોને આત્મજ્ઞાન આપી અને ઉદ્ધાર કર્યો. ને સુખરામ બાપુ તદ્દન અભણ હતા, છતાં કે રામદેવજી મહારાજની અને ગુરુ મહારાજની દયાથી અઘરા શાસ્ત્રો તેમજ ગંગા સતી જેવા મહાન ભક્તોની ગુઢ વાણીમાં 4 વેદોનો સાર ભર્યો છે. તે વાણીને સારી રીતે અર્થ કરીને જિજ્ઞાસુ પ્રેમી આત્માઓને સુખરામ બાપુ સમજાવી શકતા. પછી તો સુખરામ બાપુને વાણીનું પૂરણ થયું એટલે સુખરામ બાપુએ એવા પદોની રચના કરી. પણ કે ગંગા સતીના પદો અને સુખરામ બાપુના પદો અરસપરસ મળતા આવે છે. પછી સુખરામ બાપુએ ગણપતિ દાદાના પદની કે શરૂઆત કરી, જે ફેરવો સૂક્ષ્મણા માળા દર્શોને તમે આદિ દેવ દયાળા. પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે હરદમ દિયે છે હોંકારા, પણ કે ગમ વિનાના કરે ગુલામી કેમ કરી સૂજે મુક્તિનો દ્વારો. પૂરા ગુરુએ દિયા પરવાના પ્રેમ ધરીને મેં પાયા. સોહમ સાહેબ સબગઢ બોલે દેખ તમાશા ઈસ્તન કા. રણુકાર में જણુકારા સુણે કોઈ રામ કા પ્યારા.
અને વાલા વાલા પ્રભુ તમે મારી ભેરે રહેજો, રામ રણુજા વાળા રે, દેવ દ્વારકા વાળા રે, વાલા વાલા પ્રભુ તમે મારી ભેરે રહેજો. આ પદ કે લોકોના હૈયાને ઓઠે ગુંજી રહ્યું છે. આવા તો સુખરામ બાપુના અનેક ભજનો, કીર્તનો, જીલણિયા ગરબીઓ, ધોળ અને પ્રભાતિયા સુખવિલાસ નામના પુસ્તકમાં જોવા મળે છે. પછી તો કહેવાય છે કે સુખરામ બાપુને રામદેવજી મહારાજનું ધ્યાન ભજન કરતા અને મંદિરમાં જે ઓરડી આપી હતી તે દરબાર એટલે શ્રી કાથડ બાપુ સુખરામ બાપુની અમૃતમય વાણી કે સાંભળી અને એમને આત્મજ્ઞાન થયું. પછી તો શ્રી કાથડ બાપુની એક દીકરી ગુજરી જતા તેમનો શોક ન કરતા એ કહે છે કે ઉગે એ હાથમે અને ખીલે તે કરમાય, આ તો કુદરતનો નિયમ છે, આમાં શોક શેનો કરવો. પછી તો કહેવાય છે કે દીકરીના સમરણ અર્થે સુખરામ બાપુના મંદિરમાં પોતાની પાર્ટીમાંથી 80 વીઘા જમીન એક શેઠે આપવાનો કાથડ બાપુએ શુભ સંકલ્પ કર્યો. તે વખતે ભમોદરા ગામના જીવનરામ કરીને શાળાના શિક્ષક હતા. તેમની પાસે સાલું કાગળમાં જગ્યાના ટેલવા અર્થે 80 વીઘા જમીનનો લેખ કરીને સુખરામ બાપુને કાથડ બાપુ આપવા ગયા. ત્યારે તે વખતે સુખરામ બાપુએ કહ્યું કે મારે તમારી જમીન જોતી નથી, કેમ કે હું તો રામદેવજી મહારાજના ભજનનું ભોજન જમું છું, એટલે મારે મૂંડિયા કે ટેલવાના ભાગ્યનું ખાવું નથી. પણ જો તમારે જમીન આપવી જ હોય તો આ જગ્યાના પૂંજારીના નિભાવ અર્થે યાવત ચંદ્ર દીવા કરો. પછી તો કહેવાય છે કે સુખરામ બાપુના કહેવા પ્રમાણે કાથડ બાપુએ કે લેખમાં સુધારો કરી 80 વીઘા જમીન સુખરામ બાપુના આશ્રમને અર્પણ કરી. તે હાલ ભમોદરા ગોબા ગામના સીમાડે આ જમીન આવે છે. પછી તો સંવત 1997માં વૈશાખ માસમાં સુખરામ બાપુએ કે ભાગવત સપ્તાહ કરી. ત્યારે કે તમામ સેવકોને કંકોત્રી દ્વારા તેડાવ્યા અને તમામ સેવકોને કીધું કે વાલા, આ મારી છેલ્લી સપ્તાહ છે, માટે તમામ સપ્તાહ સાંભળવા આવજો. આમ લખીને કંકોત્રી મોકલી એટલે તમામ સેવકોએ વાંચી, પણ એવું સમજ્યા કે સુખરામ બાપુ હવે સપ્તાહ કરવાના નહીં હોય એટલે આમ લખ્યું છે. આમ સમજ્યા. ત્યારબાદ કે અષાઢ માસમાં સુખરામ બાપુને માથા ઉપર ગુમડાનું ઉપદ્રવ થયું. ત્યારે જગ્યાના તમામ સેવકો ખડા પગે ઊભા રહી અને સુખરામ બાપુની કે સેવા કરવા લાગ્યા. પણ સુખરામ બાપુને તો ગુમડાની પીડા એટલે માંદગી સે છતાં સુખરામ બાપુ તો રોજના નિયમ પ્રમાણે કે સત્સંગ ચાલુ રાખતા. ત્યારે કોઈ સેવકો કહેતા કે બાપુ, કોઈ સારા વેદ કે ડૉક્ટરને બતાવી અને દવા લઈએ એટલે પીડા મટી જાય. ત્યારે સુખરામ બાપુ દવા લેવાની ના કહેતા, કેમ કે મહાપુરુષોને જન્મ કે મૃત્યુ નથી, એટલે શ્રેષ્ઠ પારમ ભોગવી લેવું જોઈએ. આમ સમજીને સુખરામ બાપુ દવા ન લેતા, રામદેવજી મહારાજનું ધ્યાન ભજન કરતા, તે પારમ ભોગવાતું હતું. આમ કે સુખરામ બાપુ 15 દિવસની ટૂંકી માંદગીમાં સંવત 1997ના અષાઢ વડ ચોથને શનિવારે સવારે 10 વાગ્યે આ નશ્વર દેહનો ત્યાગ કરી અને પરમધામ સીધાવ્યા. ત્યારબાદ ભમોદરાની જગ્યાની ગાદી ઉપર તેમના શિષ્ય ઉકારામ બાપુ આવ્યા. તેમને ગુરુ સુખરામ બાપુની આજ્ઞા પ્રમાણે આશ્રમને સારી રીતે દીપાવ્યો. પછી તો સમય આવતા તેમણે તેમનું સ્થૂળ શરીર કે અધિક જેઠ સુદ પૂનમ અને મંગળવાર સંવત 2044 અને તારીખ 31/5/88ના રોજ નિવૃત્ત થયું. ને પછી હાલ તેમના ઉત્તરાધિકારી શ્રી માધવદાસ બાપુ, ગુરુ શ્રી ઉકારામ બાપુ આશ્રમની ફરજ સેવા બજાવે છે. આવી સુખરામ બાપાની પ્રણાલિકામાં એટલે કે સત પરંપરામાં અખંડ જ્યોત
આ જલતી આવે છે. તો આવી જલતી જ્યોતના અંજવાળામાં એટલું જ જોવાનું છે કે આવા કળી કાળમાં સુખરામ બાપુને શ્રી રામદેવજી મહારાજના નામમાં અને ભજનમાં કેટલી નિષ્ઠા અને સદગુરુ બુદ્ધગીરી બાપુના વસનમાં કેટલો વિશ્વાસ હશે કે આજે એ સુખડા પીર તરીકે પૂંજાય છે. કેમ કે સુખરામ બાપુ એ જ ભમદરા ગામના દરબારોના ગઢમાં સાણ વાસીદા કરતા હતા અને તે જ ગામમાં આજે સુખડા પીર તરીકે પૂંજાય છે. તો રામદેવજી મહારાજની ભક્તિનો અને સદગુરુ બુદ્ધગીર બાપુની કૃપાનો આ મહિમા તો જુઓ, કેવો આ ભક્તિનો મહિમા છે. તો આવા મહાન સંત શ્રી સુખરામ બાપુના શરણોમાં કોટી કોટી વંદન અને કોટી કોટી પ્રણામ. તો આ વિડીયો સુખરામ બાપુની કૃપારૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.